મારું નામ હિમાની રાવલ છે. બાય પ્રોફેશન હું એસ્ટ્રોલોજર છું, પણ મને એવું હતું કે હું મારું પોતાનું કંઈક અલગથી કરું. એટલે અમને અહીંયા સુરતની અહીંયા ફ્રેન્ચાઇઝીનું ખબર પડી હતી, તેથી અમે સત્યનભાઈ અને ધર્મેશભાઈને કોન્ટેક્ટ કર્યો હતો અને એ લોકો થ્રુ અમે આ ફ્રેન્ચાઇઝી લીધી હતી. એમનો સપોર્ટ ખૂબ સારો રહ્યો છે. એ લોકોએ 15 દિવસની અંદર અમને બધું તૈયાર કરીને આપ્યું હતું અને જ્યાં અમારે એમની જરૂર હોય ત્યાં એ ટાઈમે આવીને ઊભા રહેતા હતા અને એમનો અનુભવ અમને સારો રહ્યો છે. મારું નામ સત્યન માંડવિયા. હું પોતે માય કાર વોશનો કો ફાઉન્ડર છું. અમારી મેઇન હેડ ઓફિસ જે છે એ સુરતમાં છે. તો એક નાનકડો કોન્સેપ્ટ લઈને આવ્યા અમે હતા કે આજે નાના એમાઉન્ટની અંદર કોઈ પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરવા માંગે છે તો માય કાર વોશના એક નાના 6 lakhsના એમાઉન્ટની અંદર એ પોતાનો કાર વોશ અને ડિટેલિંગ સ્ટુડિયોની ફ્રેન્ચાઇઝ લઈને પોતાની આ ફિલ્ડ ઓટોમોબાઈલ ફિલ્ડમાં એન્ટર કરી શકે છે અને સારો એન્ટરપ્રિનરના લાઈન ઉપર જઈ શકે છે. સર, જનરલી આજે કાર સ્પા અને કાર વોશિંગ છે એ અનઓર્ગેનાઇઝ બિઝનેસ છે, તો એને સૌથી પહેલાં ઓર્ગેનાઇઝ બિઝનેસ તરીકે કર્યું છે. આપણી જે ફ્રેન્ચાઇઝ છે એની અંદર જેટલી પણ મટીરિયલ છે એ બધું સ્ટાન્ડર્ડ ક્વોલિટી મટીરિયલ છે, સ્ટાન્ડર્ડ પ્રોસિજરથી થાય છે અને એનું આખું એક લેઆઉટ ને એસઓપીથી આખું વર્ક થાય છે. આપણી અત્યારે ટોટલ 10 ફ્રેન્ચાઇઝીસ છે, જે સુરતની અંદર છે, વાપીની અંદર છે, બરોડાની અંદર છે, અંજારની અંદર છે ને ફર્સ્ટ ટાઈમ આપણે અમદાવાદની અંદર બી એન્ટ્રી કરેલી છે. મલ્ટિપલ લોકેશન ઉપર તમને સૌથી સારી વસ્તુઓ મળે છે કે આ જે સેમ ફ્રેન્ચાઇઝના સેમ રેટ, એક તો જેને કહેવાય યુનિફાઈડ પ્રાઇઝિંગ પોલિસી રહે છે. તમે અલગ અલગ સિટીમાં સેમ તમને વસ્તુ મળી રહે છે, સેમ ક્વોલિટી એચીવ કરી શકો છો તમે.